टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કચ્છના ભચાઉના લાખણીયામાં કરોડોના ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો છે. લગભગ પોણા 900 કરોડના ડ્રગ્સ જે છે તેનો નાશ કરવામાં આવ્યો છે. પોણા 900 કરોડના ડ્રગ્સનો જથ્થો ગૃહપ્રધાનની હાજરીમાં જ નાશ કરવામાં આવ્યો, જેમાં 391 કિલો ડ્રગ્સ અને 8,986 લીટર માદક પદાર્થનો નાશ કરાયો છે. હર્ષ સંઘવીએ જાતે જ ડ્રગ્સના જથ્થાને ભઠ્ઠીમાં નાખીને તેનો નાશ કર્યો છે. પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ અને મોરબીમાંથી ઝડપાયો હતો આ ડ્રગ્સનો જથ્થો. 2 જિલ્લામાંથી કુલ 28 એનડીપીએસ કેસમાં આ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ભઠ્ઠીમાં આ ડ્રગ્સનો નાશ કરવામાં આવ્યો. શહેરોમાંથી હોય કે અલગ અલગ રાજ્યોમાં ચાલતા રેકેટો હોય, સેન્ટ્રલ એજન્સી સાથે મળીને ગુજરાત પોલીસે છેલ્લા 3 વર્ષમાં ઐતિહાસિક ડ્રગ્સ પકડવાની કામગીરી કરી છે. આજે કુલ 400 થી વધારે કિલો, 891 લીટર અને પોણા 900 કરોડ રૂપિયાના ડ્રગ્સને ખાખ કરવામાં